જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાના આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજે આપણે ટોટલ 10 જણા ભેગા થયા છીએ, એ પણ પાછા સ્મશાનની અંદર એક જોરદાર ગેમ રમવા માટે। ગેમ મારા ભાઈ સિમ્પલ છે, સંતા કુકડી। તો જોઈએ કે વિડીયોની અંદર શું થાય છે, ગેમમાં કેવી મજા આવે। તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો, બાકી ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો લેહડ પહેલા આપણે ચિઠ્ઠી ઉલાડીએ, કારણ કે ઓમ પાકવા જઈએ તો બહુ સમય જાય અને જલ્દીથી દાવ ના આવે। તો ચિઠ્ઠીની અંદર આપણે દરેકનો નામ લખી દીધો છે। આમ આપણે ચિઠ્ઠી ઉલાડીએ અને પછી ડાયા તાર ઉપાવાની, બરાબર છે? જેનું નામ આવે એ વ્યક્તિ ગણે હે, એનો દાવા હે। ચલો ભાઈ, 1 2 3। કેમેરામેન નજીક આવો। ભાવિક આવ્યું। અલ્યા 10 જણામાંની મૂજ આવ્યો। અલ્યા આ દેખો સ્મશાન મારા ભાઈ, જગ્યા તો બહુ હેવી છે હોય। હા, પેલો દાવ મારો આવ્યો છે, લેડો તાન ગણીએ એમાં 20 ઊંધી ગણને, બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20। બાવજી નો ડોકાયો અને જુઓ બંધ કરી દીધી। તો ભાઈ મિત્રો બધા એક જગ્યાએ હંતાઈ ગયા છે। જુઓ ખાલી ભાઈ પૈસા ફેરી બાજુ કોઈ બધા એક જગ્યાએ હંતાય, ભલા અલગ અલગ થઈ ગયો અમુક લોકો। રામ માડી રામ। ગાઈસ બીકે મારા ભાઈ લાગે છે યાર સ્મશાનની અંદર, કારણ કે હું એકલું જ છું। દેખો આજુબાજુમાં કોઈ નહીં। હા ભાઈ તો ગાઈસ આપણે હોદવા માટે નીકળ્યા છીએ। લે પેલા આપણે આ બાજુ હોદવા કાંઈ છીએ। આ તો બધું જોવું પડે યાર, કોઈ આવી ના જાય પાછું। મારો દાવ ચાલુ રહે એમ કર્યા મને કર્યા। કેટલા અંતણે લે? હલો, એ તો ખેતરમાં કેટલા અંતણે લે? ગાઈસ અમે છે ને આટલે એક દિવાલ છે, ઉયરી જેવું છે, એના પાસે હંતાઈ જાય। કોઈ બોલતા નહીં લે, આ તો યાર કોણ છે લે? આ ભાઈ કોણ છે પણ? એ અલે આ પકડો લે ભાઈ, બિલ્લો પકડો છે યાર। થોપ્પો કરવો પડે। અલે આયરી લે, અલે આયરી લે, થોપ્પો ભાઈ નો ભેલા બાર આવી જાય યાર। કોંગ્રેચ્યુલેશન્સ, પેલું તું મરી ગયો। બેઠું બધા પાછું ઓમ તેમ દોરા છે ને એટલે થોડું થાક લાગે છે। અરે આ બાજુ કોક દોડી લે, આ બાજુ લાઈટો પડે છે, એ બાજુ જવું પડે। એટલે કોક દોડે લે ખાસ બધા લે। એટલે આ બાજુ જવું પડે। ગાઈસ આ બાજુ જવું પડશે। બધા હારા માણસો ચોન થઈ ગયા છે, કોઈ ખબર પડતી નહીં। હા તો બે બાજુ જોઈને જવું પડે ગાઈસ। હારા માણસો જ્યાં છો યાર, ખાસા દૂર છે। મિત્રો આપણે એવી જગ્યાએ હંતા પાણી જોઈને મળી લીધી। એટલે આ કોણ બેહી રહ્યું છે યાર? કોણ ચાલે? કોણ બેઠેલા ભાઈ? કોણ ચાલે ભાઈ? અલે આ તો પેલું બંકુ છે યાર, મૂવી હોણે નહીં યાર। અરે આ બાજુ બધા દોડ્યા છે યાર। અરે યાર એ દેખો ને યાર। અરે યાર લાઈટ બંધ થઈ જાય છે ગાઈસ। કોઈ બંકા વરકા મળતા નહીં, સારું હું કરું? કાઠું કમાયું છે યાર। કકડી કોઈ સવારતા જ નહીં યાર। કઈ બાજુથી આવો?
ના ભાગમાં જઈએ આપણે હ હ શાંત થઈ ગયા હ લે આ કોઈ દેખ આ કુક સલે કેમેરામાં રાતના કેમેરામાં કોઈ ખબર નહીં પડી કોઈ દોય દોય લે કોઈ દોય પકડા પકડા કોણ ચાલ્યા એટલે આ કોક શું તો ખા લે બધા પકડાઈ ગયા બાપુ પકડાયા બાપુ દોડવું પડે થપ્પો કરવો પડે ગાઈસ થપ્પો કરવો પડશે બીજા કોઈ આઈ ના ઉભા થઈ એટલામાં હોય ચલો સારું ચાલો હું અરે તેરા થપ્પો કરી દઈએ ये बस थोप्पो बापू कोंग्रेचुलेशंस તમે પકડાઈ ગયા પ્યારા ડાબા પકડવા તમારામાં ચિંતા નહીં છે પણ તો 8 જણા હોત તો 8 જણા હોતવાના છે કે હેડો ગુતો હેડો પાછળ છીએ અમે તમારા ઓય હારું કોઈ આઈ ના જાય તો આબત કોક અવાજ તો આવે પાછળ તમારે સપોર્ટ કરવા તૈયાર છે આગળ જા બરાબર ગાઈસ અવાજ તો કોક આવે છે બિલાડી છે કે બીજું કોઈ ખબર નહીં પડતી યાર मेरी बिल्ली कहाँ छुपी है तू है अरे यहाँ બંકાઓ તો ખાસા દૂર લાગે છે મિત્રો આપણે બચ્યા છે આટલા જ જણા ઓના પાસે જોવા જશે ફટાફટ ગાઈસ આ બાજુ લાઈટો હોય છે દોડીને જોવું હોય अरे यार कहाँ पर छुपा है भाई कहाँ पर है कहाँ पर है ये पेला दो गाइस काचा બધા દોડે છે મોણો તો મિત્રો આ બાજુથી જઈએ તો આ બાજુથી આવી જાય ને આ બાજુ પકડી ગયો મને ના પકડાવતો ભાઈ બાપુ બધા પકડી ગયા છે કિરપાલ ને બધા વિક્રમ હિરેન અને હું અને એક મારો ભાઈ બાકી ભાઈ કઈ બાજુ ગાઈસ આ બાજુ લાગે છે બધા માણસો તો જ જવું પડે આમ કોક બંકાઓ દેખાય છે પણ ક્લિયર નહીં દેખાતો ઈવન જોડે ઉભા તો મિત્રો આપણે આ જગ્યા છોડવાની થતી નહીં આ જગ્યા બેસ્ટ છે આપણા માટે પકડી જ નહીં કે ભાઈ આપણે કેમેરો બંધ કરીને જઈએ એટલે કોઈને ખબર નહીં પડે જો કેમેરો મું ચાલુ રાખે તો બધું ખબર પડી જાય गाइस एक बंदा पकड़ा चुका है भाई कौन है तू हर्षो पकड़ाई गयो છે પેલા થોપ્પો કહું પડે ભાઈ નો પછી બીજી બધી વાત ગાઈસ દેખ્યો કેમેરો બંધ કરીને જવું પડ્યું ત્યારે બંદો પકડવાનો છે હર્ષભાઈ નો થોપ્પો ભાઈ 3 જણા પકડાઈ ગયા છે આમ ખાલી 7 જ જણા બાકી છે आता હા ચાલે આવાજ કોક નથી ભાવાજી લાગે છે કઈ બાજુ આ બાજુ છે પેલા ચેક કરો હું આ બાજુ જોઉં ડોકી કઈ મેથી નંબર ચેક કરી લે એકવાર બધાના પકડાવા જોઈએ આપણે ખબર પડી એ અવાજ આવે લાકડા गाइस 2-3 बंदे पकड़े चुके हैं भाई ઓહો ભાઈ પકડાઈ ગયા कब तक छुपोगे यार એ તમે ના જય લો જય તું પકડાઈ ગયો ભાઈ હોય દોડવું પડશે યાર જયભાઈ આઉટ થઈ ગયા યાર જયભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ આપણી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થાકી ગયા યાર બીજા પેલા પકડાયા એટલે જ સીમ
4 જણા પકડો ને 6 બાકી એટલે નહીં હો આ તો 6 બાકી છે જેટલા પકડાય હું તમને બતાવી દઉં બધા કિરપાર હર્ષ આપણે આ છે રવિભાઈ બધા બીબી કેટલું લખ્યું ઓહો ઇટ્સ નેવર લક ઓલવેઝ દાદા કેસરી બાજી લાવી બાકી શું હતી બીજું લખ્યું જાય માતા એ પેલા પકડાય ગાઈસ આ એરિયામાં લાગે છે સારું થાકીએ જવાની દોડીને પણ બંકાઓ બધા છો અંદર કોઈ ખબર પડતી નથી. તું બાકી ગાડી પાસે શાંત થયો ગાડી પાસે શાંત મિત્રો આપણે એક ભાઈ બાકી છે કોણ હે ભાઈ અરે પેલો પડે આખું પડે લે અલા વિક્રમ અને વિરેન થોપ્પો થઈ ગયો ભાઈ. હો ભાઈ થોપ્પો ચાલો હેડો કેટલા જણા થયા લે 4 ને 2 6 જણા થયા આમ ખાલી 4 જ જણા બાકી છે ગાઈઝ. આમ તો આ બાજુ 9% કોઈ નહીં હોય તો એ ચેક કરી લઈએ. ચલ્યા ભાઈ કોઈ નહીં યાર આમ તો બીજી જે ગેંગ હે ને બધા એક હંગારી ધંતોણી આહી ગાઈસ. આ બાજથી કોઈક અવાજ આવે છે ન જગ્યા પર ખબર પડે કોણ પેલું દોડે કોઈ શું કરી દે ના નહીં દોડે યાર. આ બાજુ કોક બંકો હંતાય તો છે યાર પણ એ હાર્દિક બીજો કોઈ આ ડાયો ઉભરો લે અલે ડાયરેક્ટ વાત કે ઉભરો. અરે યાર ખરું ભાઈ ખરું યાર. તો ગાઈસ ડાયો હાર્દિક ટોટલ લગભગ 8 જણા પકડાઈ ગયા. આમ ખાલી જયમીન બાકી છે અને બીજું કોણ બાકી છે? હા જયમીન ને ધૈર્ય 2 જણા બાકી છે ખાલી. એમાં 8 જણા તો પકડાઈ ગયા બરાબર. આ બધું કહું કરે તો ભાઈ મિત્રો પેલા ભાઈ હોતા હોતા થાકી જાય હોય જુઓ ચર્ચા ચાલે છે ભુવાજીની ચર્ચા ચાલે છે થોડી ખબર નહીં પડતી કે ચો ઉભા છો સમસોનમાં હું ચર્ચા કરો છું લડ આજે થોડું મંતર મારીએ ભુવાજીને બોલાવીએ તંત્ર કરીએ. ભાઈ વિકાસ ઊંચો આ સમ પેલે આપણા વિકાભાઈ આપણે ધૂણવા બેસી હમણાં જો જંજીરો મારશે રેગરી કહું ના ભાઈ તું ને તું હંતાઈ જા બરાબર. પેલો ભાઈ બાકી છે આપણો બિલાડી બોલે બિલાડી બોલે મુરેગરી તો ગાવાનો અને બુ આપવાની ને કનવાનો સાબરકાંઠા મૂસ ના હોય તો શું કરવાનું મૂસ કાપી દેવાની તમારે નહીં જ નથી બસ આ ફૂટી નહીં દેખાતી નહીં ને વરવા દે આવી જોઈએ શું જ જો તમારે નહીં અમારે સાદો ગાઈસ એક જગ્યા તો બાકી જ રહી ગઈ યાર ગાડીની અંદર. હા તો આપણે જોઈ નહીં. અરે એ કોણ પડા હે ભૈયા ઓ ભાઈ અરે બરોબર કેમેરા કોણે નહીં ભાઈ. હા કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. અમે ખાલી કેટલા બાકી છે ખબર છે? 2 લે હાર્દિક ને જયમીન 2 જણા બાકી રે. અરે યાર બંકાઓ તો ચો જ્યાં કોઈ કશું મળતું નહીં ભાઈ યાર. એ બૂમો નહીં પાવા લે સો કહીને તો એ દેખાય નહીં પછી. ગાઈસ આમાં ખાલી મોહણીઓના પાછળ જોવાનું બાકી છે તો લેહડો તો જતો આવું સ્મશાનના પાછળ. અરે આ દેખો અમૃત અંતિમ વિધિ કરી એવું લાગે છે નહીં? રામ 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 જય સિયા રામ. ગાઈસ ખરેખર યાર એક કે બંદૂક હોય એટલે આ બીજી માટલી જોવા મળી જાય હોય તો હારું બીકે લાગે એક બાજુ યાર નહીં મતલબ ભાઈ બંદૂક. અરે યાર જોરદાર આઈડિયા આવે છે ગાઈસ. ચોયથી કત્તી અવાજ આવતો નહીં યાર સારું કાઠું કરી નાખ્યું ભાઈ યાર. આમાં ચો હંતોણી આવી હું ખબર પડે 2 મિનિટ અંધારામાં ઉભો રહું જોઈએ કદાચ ચોક હલચલ થાય તો. કત્તિક સામાન્ય હલચલ થાય ને તો એ ખબર પડી જાય. આ ઢગલાન પાછળ જોવા દે કદાચ
कदाच डगला डगले के पीछे क्या है भाई देखना पड़ेगा यार आवाज कोई लागतो नहीं यार गाइस સવારમાં રમતા હોય ને તો એ આપણે માણસો મળી જાય રાતે તો ખુદ બહુ કાઠું પડે ગાઈસ બંધો લગભગ આટલામાં જ લાગે છે કારણ કે હમણાં મેં એ ફોન લગાવ્યો તો આટલામાં ચોક रिंग बाकी है रिंग यहाँ पे बजी है और बंदे का टोपी दिख गई है भैया बाहर निकलो यार अब छुपने से क्या फायदा हार्दिक लाल बाहर निकलो यार बंदा मोबाइल की वजह से मिला अभी भी एक क्लियर बाकी है देखो गाइस एक हिंट क्या है तो बस दाटला છે ને તો જયમીન એકલો તો શોય નહીં હંતોણે હોય નજીકમાં જાય કદાચ કારણ કે બસ દાટલા છે એટલે એકલો તો શોય નહીં હંતોણે હોય અરે યાર પણ જયમીને કાઠું કર્યું ભાઈ યાર એક મિનિટ સાઈડમાં જે ગાડીની નેચર જોવા દેખા નહીં લે જમીન તો ગાડી નીચે છોતી આવે અરે એ વાતે સાચી લે એક જ બંદો બાકી છે ખબર નહીં હારો જો હંતોણે હે આ તો એક બાજુ ફાયદો એ ખરું ને ટેન્શન એ ખરું યાર કારણ કે એકલો ચોક કોઈ થયું તો નહીં ભાઈ ને તો બી ટ્રાય કરીએ ઓના પર ચડાય છે ને ઓના પર નહીં સરવાનું છે ને બરાબર કદાચ ઉપર સર એવું અરે યાર અરે ઓના અંદર જવાય છે જો તો રૂમ તો ખુલ્લી જ નહીં કે ના તારું માયેલ છે તારું માયેલ છે વાંધો નહીં તો ગાઈઝ આ બાજુ તારું માયેલું છે એટલે વહી તો સારું છે નહીં આ જયમીને તો બહુ કાઠું કર્યું યાર આમાં જે બાદ ન જોઈએ શું ખબર પડે જયમીન અલ્યા જયમીન અરે યાર અરે હા ઝાડ ઉપર જોવા દો કદાચ ઝાડ ઉપર બાકી છે એ બેટરી લાવજો બેટરી લાવજો બેટરી ગાઈસ અમદાવાદમાં બેટરી આવી ગઈ છે તો દૂર દૂર સુધી દેખાય પહેલાં તો ઝાડ ઉપર જોઈ લઈએ બરાબર ઝાડ ઉપર તો નહીં અરે જયમીનનો નંબર નહીં મારા એ ફોલ્ટ છે યાર અરે યાર ગાઈસ ભાઈ ત્યાં જો નહીં દેખાતો ખબર નહીં યાર વધુ નહીં હેડો મળે ત્યારે કે ઉપર નહીં હોય ઉપર જોઈ લીધી અરે યાર આ ભાઈ તો ચોક થઈ ગયું હે શું ખબર જયમીન ગાડીની અંદર છે જોવા દે અલે ડીકી એકલી બાકી છે લે ખોલજે પેલા અરે હા લે અલે પણ બંકો વિગા દે જોયું ના તે મેં કે કિયા एको का કોણ હે ભાઈ અરે આ લે બસ ધણો દાબા ચાલી દેવો ને યાર હેવી યાર હો યાર જયમીન ઉસ્કાડ નાખે ફરીથી દાવ હે સારું ચલો હેડો ભાઈ સેકન્ડ ટાઈમ બરાબર આ વખત જયમીન જીત્યો ભાઈ જયમીન જીત્યો આ વખત બરાબર ને ભાઈ ગાઈસ ફરીથી ગણવાનું આવ્યું કાઠું કર્યું ભાઈ અડધો કલાક લાગી ગયો બસ બધા બંકાઓ મળ્યા છે ગાઈસ મેં તો દાવલી લીધો આમ આપણે થોડુંક ચેન્જ કરીએ વિક્રમના દાવાલ લે બરાબર વાંધો નથી એ ના લેવું એવું ના હોય ભાઈ લેવું પડે યાર તાન એવું તો તારા ગાડી મોણસ મેં લીધું બરાબર તને બીક લાગતી હોય તો સાંભળે એ હોપડી લે કોણ ગાડી આપણે મોણસ મેં લેવું હોય તો લે ગાઈસ વીકો તો ના પાડે છે એટલા માટે આપણે હા લે વિક્રમ 2 જણા લે એ 2 જણા હોપડી લે હું કા બીએજી માં કે તો ખરું પણ એ વિકા તું લે લે દા મજા આવે હોપડી આપણે પેલી એટલે હું ના આપણે પેલી આદે હાથ દીકની બે લે આપણે પેલી મજા સમ લે એટલે હું કા બીએજી કે બીક લાગે છે એવું તો તું આંખે ખુલ્લી રાખજે બસ આંખે ખુલ્લી રાખીને દાવ મજા હે બે લોકો અરે યાર આ તો બહુ બીઆઈ છે બે છે રે ભાઈ બહુ બીઆઈ છે ચલો તો આપણે હું દોખ લેવું છું કારણ કે થોડી મજા કરીએ આપણે તો કાંઈ ચલો પહેલાં સ્મશાનમાં જઈએ 1 2 3 4 5 6 7 8 9 20 गाइस चलो आप हम बहुत बजिए ओए ये कौन बंदा है उप चाहिए ओए 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 गाइस यार बंदा जो हमारे स्मार्ट होम याद गाइस આટલેથી કોઈ હલચલ થાય છે
ચાલ ભાઈ વિક્રમ બહાર આય તું પકડાઈ ગયો છે કોણ છે લ્યા કોઈ ગાઈસ વોય ચોક ચોક પે એવું લાગે તો સજ મને ગાઈસ દોડી દોડીને થાક લાગ્યો પણ આપણે આવ્યા છીએ સ્મશાનની અંદર જોઈ લો વોય થંતોણ્યા છે અને જો થોપ્પો કરવાનો છે ને એ જગ્યા નજીક જ છે મારા ભાઈ હાર્દિકને કશી ખબર નહીં બોલો આ બાજુ કોઈક બે બંકાઓ છું એક તો વળી જય છે બે ભાઈ જ લાગે છે જય શાંતિ હે ને ભાઈ ભાઈ ભાગ 9 વાગે આવ્યો છે અશોકથી ભાગ 9 વાગે આવ્યો છે કે મીનારી છે કોનું બુડ દેખાય છે લે કોક્ષા લે એ આપ કોક્ષા લે વિક્રમ કોક્ષા લે એટલે જોવું તો પડે ભાઈ કોક્ષા લે એટલે જોવું તો પડે દંડુભાઈ બાપુ દંડુ લે એ હેડો આ તો પાડી ઉપર આ તો કોક જાનવર લાગે છે તો ભાઈ મિત્રો આપણે જોડે જે 2 જણા હતા બે આઉટ થઈ ગયા હવે હું એકલો આ જગ્યાએ ઊભો છું ખાલી આજુબાજુ કોઈ નહીં મારા જોઈએ બીક જેવી તો કોઈ લાગતી નહીં તો એ થોડી વાર બેહીએ હોય ચેક કરીએ ખાલી આઉટ નહીં થવાનું લાસ્ટ ગાઈસ આપણે તો મળી ગયા અમે જોઈએ કેટલા જણા બાકી છે ને કેટલા પકડણ્યા છીએ આ બાજુ ગાડી કન બધા ઉભર્યા છે પેલા લોકોને પકડી લીધા પેલા લોકોને પકડી દીધું રે વિક્રમ વિકો બી આઈ છે મો પકડાઈ ગયો પેલો ને પેલો ના પકડાય યાર તું આપણે સેટો પડ્યો હું એની વાસા હતો નજીકમાં સંતોણી આવીને મને લાગે છે ને ખાધું ને પૂરું થતા પેલા પકડાઈ ગયો હે ને પાર મેં લઈ ગયો ને એ જ તો હર્ષિયા તું છે ને પકડો લીધા આ ચોથા કોટમાં નંબર એ ચોથા પોતમાં મહિને આપો બીટું તું છે ને પકડો લીધા હું તો બધા પકડાઈ બસ છેલ્લું ચોથું બાકી છે છેલ્લું યાર એટલે મતલબ વીરેન તું છે ને પકડો લીધા એવું હે ને ડાયો બહુ જલ્દી પકડાઈ ગયો હે ને સેકન્ડ નંબર એ જ તો બીક ગણે તો દેખાઈ જાવ અલ્યા હું તો શાંતિ હું કે તો હું તો હાજી પકડા જય પકડાઈ ગયો પકડો એટલે છેલ્લા બાકી રહ્યા તો જય બાકી છે કાશી જય ખરેખર બોડીમાં નહીં પણ હિંમત બહુ લાગે છે ભાઈ નામો યાર ચોખ્ખા સાઈડ નથી નહીં જોજો લે પાછા ના કે આપણે વાહ કરીએ ને ચોખ્ખા સાઈડ હોય બિચારો વાત સાચી છે આ ભાઈ ને પૂછો કે ભાઈ હંગાજી હતો સ્વામી લીધે જઈ નતા પેલ બાજુ હતા હવે પહેલા એવું પછી એ આ કહી દેશે આદિ કે આ કહી દેશે કીધું ચીટિંગ નતું ભાઈ મજાક કરીએ છીએ આ તો આ ચૂકે દે એમ કામ કરતો એ આ બાજુ હતા ગાઈસ 10 થી 15 મિનિટ થઈ ગઈ હજી સુધી જઈ નહીં મળ્યો યાર કોઈ પ્રોબ્લેમ લાગે છે ભાઈ હોય કાકા હજી સુધી બંધો ના મળ્યો એટલે ગાઈસ આ બાજના ભાગમાં જવા દો કદાચ હોય તો આ બાજના ભાગમાં જોઈએ કારણ કે હજી સુધી યાર બંકો મળ્યો નહીં એટલે આમ તો બધા હોતવા લાગ્યા અરે યાર કોઈ પ્રોબ્લેમ ના થયો તો હારા મળ્યું યાર એ મળે લે અરે યાર ચોખ્ખું આવી ગયું લે તો ભાઈ કોઈ પ્રોબ્લેમ ના થયો લે બાપુ સોય મળતો નહીં એટલે અલે જય એ જય અરે યાર એ બધા હો તો લે આમ બધા હો તો ભરી સમય ખાસો જતો રહ્યો યાર સમય બહુ જતો રહ્યો યાર બોલતો નહીં ભાઈ દેખ બોલતો આપણે એમ થાય આવાજ નહીં આવતો જયલા બોલતો કરો બધા હો તો લે ભાવ લે વધારે બૂમ ના પાડતા ગાઈસ જયદીપ તો ખૂબ આવી ગયો યાર પહેલા આવો તો નહીં લ્યા પકડાઈ ગયો તો એ પણ મળતો ખરો લે ભાઈ 12 વાગવા આયા યાર મળ્યો લે ચેલા મળ્યો એ જય મળ્યો જય અલ્યા જય ભાઈ તારી કેટલી ચિંતા કરી ભાઈ કે યાર જાઉં છું બાપરે મેં કીધું યાર જય સો જો શું કરે છે કીધું યાર બોલતો નતો મને ચિંતા દીધી ખરેખર તો પછી ભાઈ યાર ચેલો વાંધો નહીં કે હું આટલે જ હતો ગરમી થઈ ગયો ભાઈ કીધું કે યાર હા
ગેમને કરીએ છીએ એન્ડ, વિડીયોને કરીએ છીએ એન્ડ. બાકી ગમ્યું હોય તો લાઈક કરી દેજો, ચેનલ પણ આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.